હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. શું ઘરનું વાસ્તુ તમારી કુંડલી પર અસર કરે ખરા? આપણા જીવન પર અસર કરે ખરા? શું સમસ્યાનું સોલ્યુશન વાસ્તુ થકી આવી શકે ખરા? કે પછી એસ્ટ્રો વાસ્તુ દ્વારા આપના જીવનની અંદર સમસ્યાનું સોલ્યુશન આવી શકે ખરા? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું અને આપના જીવનનો જે કંઈ પણ સમસ્યા છે અથવા જે વાસ્તુ દોષ છે તેને લઈને આપ જે અમને પ્રશ્ન પૂછી શકશો. આપના પ્રશ્નોના જવાબ આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે વાસ્તુ સંબંધિત તમામ વાતો કરવાની છે અને આ વાતો સાથે સૌથી મહત્વપૂર્ણ હશે આપની સમસ્યાનું સમાધાન. તો ચાલો આપના વાસ્તુ અને કુંડલી સંબંધિત સવાલો તૈયાર કરી લો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વાસ્તુ જીવન પર કેટલી અસર કરે? શું સમસ્યાનું સમાધાન કરે? સીધો સવાલ આજ આપણે યકીનભાઈને પૂછીએ. યકીનભાઈ, આખરે જીવનમાં આપણે કુંડળીને લઈને તો ઘણી બધી ચર્ચાઓ કરી, પરંતુ હવે એસ્ટ્રો વાસ્તુ નામનો એક કોન્સેપ્ટ પણ ખૂબ પ્રચલનમાં છે. આખરે એસ્ટ્રો વાસ્તુથી જીવનની સમસ્યાનું સમાધાન કેટલે અંશે શક્ય બને? જો જન્મકુંડલીના ગ્રહો, જેમ કે કોઈકને શનિની મહાદશા ચાલે છે, કોઈનો સૂર્ય બગડેલો છે, કોઈનો રાહુ બગડેલો છે, કંઈક ને કંઈક માની લો કે ગ્રહોના પ્રમાણે સમસ્યા છે. એને આપણે નહીં બદલી શકીએ કે સૂર્ય સમજો 7:30 ચાલી રહી છે એને બદલી નહીં શકાય, પણ ઘરની અંદર પણ દિશાઓ છે. તમે જે ઘરમાં રહો છો એ ઘર એ તમારા માટે કામનું છે. જેમ કે સાઉથ વેસ્ટ ડિરેક્શન એ ઘરનું એવું સ્ટ્રોંગ જગ્યા છે કે જ્યાંથી પૈસા બચે છે. નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં પૈસા આવવાની જગ્યા છે. પછી ઘરનું મુખ્ય દ્વાર, એ મુખ્ય દ્વાર કઈ બાજુથી છે, ઘરની આજુબાજુનું વાતાવરણ કયું છે, તમે ફ્લેટમાં રહો છો તો વિન્ડ ડિરેક્શન પ્રોપર છે કે નહીં, ઘરના સેન્ટરમાં ટોયલેટ હોય, આ બધી વસ્તુઓ જો પ્રોબ્લેમવાળી હોય અને જો ઘરનું ગ્રહો પણ બગડેલા હોય અને ઘરનું વાસ્તુ પણ બગડેલું હોય તો બંને ભેગું રિઝલ્ટ આપતું હોય છે. ગ્રહોને કદાચ તમે અલગ રીતે પરિહારથી સુધારી શકો, પણ ઘર તમારા હાથમાં છે. જો એમાં બદલાવ કરી શકાય અથવા તો એ પ્રોબ્લેમને પણ રેમેડી કરી શકાય. જેમ કે આપણે શનિનું વીક થતું હોય તો કદાચ નંગ ધારણ કરીએ અથવા એનું દાન પૂન કરીએ અથવા એના મંત્રનો જાપ કરીને એનો પરિહાર કરીએ છીએ. એવી જ રીતે જો ઘરની અંદર વાસ્તુ દોષ હોય તો એના કંઈક ને કંઈક હશે પિરામિડ એનર્જી દ્વારા, યંત્ર એનર્જી દ્વારા ઘરને ચોખ્ખું કરીને પણ અથવા નાના મોટા કલરના બદલાવ કરીને પણ, અમુક પોસ્ટરો ખોટા હોય તો એને બદલાવ કરીને પણ તમે ઘરને સારું કરી અને એનું શુભ પરિણામ મેળવી શકો છો. એક માત્ર એક્ઝામ્પલ આપું છું. માની લો કે કોઈના કુંડળીના ગ્રહો ખરાબ છે અને ઘરનું વાસ્તુ સારું છે, તો શું થશે? માનો કે એનું 1 કરોડ રૂપિયાનું દેવું છે અને કુંડલીના ગ્રહો ખરાબ જ છે, પણ એ સારામાં સારા વાસ્તુના ઘરમાં રહે છે, તો એને એવું વિશ્વાસ આવશે કે કંઈ વાંધો નહીં, હું કમાઈશ અને પાછો આવીશ અને આ પૈસા આપી દઈશ. એવી પોઝિટિવિટી એ ઘર પૂરી પાડે છે. પરંતુ એ સમય દરમિયાન જો ઘર પણ વાસ્તુ વગરનું હોય તો એના મનમાં વિચાર આવે કે નથી આપવા અને શું છે ને નેગેટિવિટી. આ વસ્તુ ના થાય. ગ્રહો કરતાં પોઝિટિવિટી જનરેટ થાય, એ ઘરનું કામ કરે છે. તો ઘરમાં જો પોઝિટિવિટી કરવી હોય તો ઘરનું વાસ્તુ કરેક્ટ કરી દેવામાં આવે તો માનું છું ગ્રહોમાં પણ કંઈક અંશે સુધાર આવી શકે. બિલકુલ. તો આસપાસનું જે પરિસર છે એ પણ જો હકારાત્મક હોય તો વ્યક્તિને પણ ચોક્કસપણે એ હકારાત્મક માહોલ પ્રાપ્ત થઈ જતો હોય છે, એટલે કે પરિવર્તન છે તે પરિણામ સુધી આપને પહોંચાડશે. ચલો, આ જ બાબતોને લઈને હવે દર્શકોના આપણી પાસે કોલ પણ આવી રહ્યા છે. સૌપ્રથમ જેતપુરથી સરલાબેન જોડાયા છે. સરલાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારા દીકરા માટેનો છે. સચ્યા, તો દીકરાની જન્મ તારીખ જણાવો. દીકરાની જન્મ તારીખ છે 6/11/1996. 6/11/1996. અને જન્મ સમય? જન્મ સમય સવારે 5:05. ઓકે. અને જન્મ સ્થાન કયું છે દીકરાનું? જેતપુર, રાજકોટ જિલ્લો જેતપુર. અચ્છા, હવે સરલાબેન કહો, દીકરા વિશે શું આપને સમસ્યા છે? એના લગ્ન નથી થતા, લગ્નમાં વિલંબ છે ને એના કેરિયર કેવું રહેશે, ક્યાં લગ્ન કેવી છોકરી મળશે. ઓકે, પ્રયત્ન ચાલુ છે? પ્રયત્નો તો કેટલા 5 વર્ષથી ચાલુ છે પણ કે મેળ નથી પડતો. ઓકે યકીનભાઈ, 5 વર્ષથી આ સમસ્યા તેમને સતાવી રહી છે. શું હોઈ શકે તેનું નિવારણ? મેરેજ માટેનો પ્રશ્ન તો છે જ, કારણ કે ઘણા બધા સમયથી તમે 1-2 વાર તમારું નક્કી જેવું પણ થઈ ગયું. જોકે એન્ગેજમેન્ટનું નહોતું, એકદમ નક્કી જેવું થઈ ગયું ને પછી એન્ડ સમય દરમિયાન ના થયું. તમારા છોકરાને પણ એક છોકરી પસંદ હતી પણ ત્યાં બી ના થયું. એટલે નોટ નેગેટિવ સાઈડ, પણ ગ્રહો નહોતા કામ કરતા. ચોક્કસપણે 2027માં હું માનું છું, કારણ કે આ લેટ છે, કારણ કે તમારે મેરેજને બંને વચ્ચે ગેપ કરો તો 30 વર્ષની ઉંમર એટલીસ્ટ અત્યારે થઈ ગઈ છે, પણ હજી પણ 1 થી 1.5 વર્ષનો સમય લાગશે. ભલે 1 વર્ષ કે 1.5 વર્ષ લાગશે, એના પછી પાત્ર સારું જ મળશે. મેરેજના યોગ છે જ, કોઈ ચિંતાનું કારણ નથી. જે શનિ અને કેતુ 5મા સ્થાનમાં છે
એના લીધે અસર છે. કારણ કે અત્યારે જન્મના શનિ કેતુ ઉપર ગોચરના શનિ કેતુનું જે ભ્રમણ થઈ રહ્યું છે, એટલીસ્ટ જન્મના શનિ ઉપર ગોચરના શનિનું, અને એની ત્રીજી દ્રષ્ટિ તમારા મેરેજ સ્થાન ઉપર જઈ રહી છે. શનિ જ્યારે પોતાની રાશિ બદલી અને મેષ રાશિમાં જશે ત્યારે રિઝલ્ટ મળશે. અત્યારના સમય દરમિયાન કેતુ પણ ત્યાં છે, એટલે એ વડીલોની જેટલી પૂજા અર્ચના, એટલે વડીલોનું જેટલું માન આદર કરશે, વડીલોના જે દુઃખ દર્દ દૂર કરી શકે, અથવા તો શનિના મંત્રનો જાપ, ઓમ સમ શનેશ્વરાય મંત્રનો જાપ, શક્ય હોય તો બુધની પણ એક રેમેડી, કાંસાના પાત્રમાં જો એ જમવાનું રાખે અને એક બુધનો મંત્ર છે એ પણ જો કોન્સ્ટન્ટ એક જ માળે 108 મંત્ર રોજ સવારે કરે, અને જો ગાયને પણ ઘાસ આપે, આ બધી નાની નાની વસ્તુઓ ભેગી થઈને એક સ્મૂથનેસ આવશે. અને 1.5 વર્ષ પછી જે મેરેજના યોગ આવશે સારા છે, 1.5 વર્ષ પછી મેરેજના યોગ બતાવે છે. બીજા પ્રોબ્લેમ નથી. મેં કીધું એ રેમેડીનું થોડું ધ્યાન રાખી અને કરવામાં આવશે તો થોડું જીવન થોડું સ્મૂથ અને પોઝિટિવ દેખાશે. આનો કોઈ વાસ્તુ ઉપાય હોઈ શકે યકીનભાઈ? એટલે હું 100% કહું કે હમણાં જે ઘર છે, એટલે એમને પ્રશ્ન એમની મમ્મીએ પૂછ્યો છે અને પ્રશ્ન એમની મમ્મીને સતાઈ રહ્યો છે, અને આ પ્રશ્ન એમને પૂછ્યો છે તો હું ચોક્કસ માનું છું કે એમના ઘરની અંદર નોર્થ ઇસ્ટ ડિરેક્શન અને નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં પ્રોબ્લેમ હશે. નોર્થ ઇસ્ટ એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો, ઉત્તર અને દક્ષિણની વચ્ચેનો ભાગ. ત્યાં જો કોઈ પણ પ્રકારનું તમારું બેડરૂમ હોય અને ત્યાં તમે સૂતા હોય તો એ થોડું કરેક્શન કરીને જોઈ લેવાની જરૂર છે. ત્યાં કોઈ અંશે તમારા ઘરની અંદર સ્ટોર રૂમ રાખ્યો હોય તો કદાચ હોય, એ બંગલામાં રહેતો તો એ ભાગ કપાતો હોય, એ રૂમ વધારે પડતો તમે સ્ટોરેજને અથવા અન્ય સામાનોથી ભરેલો હોય તો પણ પ્રોબ્લેમ થઈ શકે. અને સાથે સાથે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ત્યાં ટોયલેટ હોય અને ત્યાં આગળ જો કિચન હોય તો પણ આ પ્રશ્ન થતા હોય છે. તો આવું કરેક્શન આ કુંડલી સાથે મેં કીધું જો એવું થતું હોય તો એનું કરેક્શન કરવાથી પણ રસ્તા તમને મળે છે. કારણ કે સીધું તમારા પ્રોબ્લેમ કનેક્ટેડ ટુ ડાયરેક્ટલી ઘર. સાથે સાથે ઘરની અંદર નિત્ય વાસ્તુ, ચર વાસ્તુ અને સ્થિર વાસ્તુ. સ્થિર વાસ્તુ શું કહે છે કે અગ્નિ ખૂણાની અંદર કિચન હોવું જોઈએ, ઈશાન ભાગની અંદર તમારે એન્ટ્રી હોવી જોઈએ, ત્યાં લિવિંગ રૂમ હોવું જોઈએ, સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં એટલે તમારું નૈઋત્ય ભાગમાં બેડરૂમ હોવું જોઈએ, ઘરના સેન્ટર ખુલ્લું હોવું જોઈએ. આ બધું આવું હોવું જોઈએ. પણ એના સાથે માનો કે આ ઘરનું વાસ્તુ બધું આ પ્રમાણે જ છે, પણ જો આખો ઘર તમારું ખરાબ હોય, કલરો પ્રોપર ના હોય, ડાર્ક કલર હોય, ઘોડાના ચિત્રો હોય, આપણે પેલા ઘરમાં રાખતા ગીતાનો સંદેશમાં પેલું અર્જુન રથ લઈને જાય છે, મહાભારતનું યુદ્ધ ચાલતું હોય છે, આવા પ્રકારના પોસ્ટર જેને જોઈને નેગેટિવિટી આવતી હોય એવા પોસ્ટરો હોય, બિલકુલ, તો પણ ઘરનું ડેલી વાસ્તુ બગડે છે. તો ડેલી વાસ્તુ કરવા માટે શું કરવાનું જોઈએ? અઠવાડિયામાં એકવાર મીઠાના પોતા કરો, ઘરની જે વસ્તુઓ છે સાફ સફાઈવાળી રાખો, ક્લીન રાખો, ધૂળ બૂળ ના લાગે. આનાથી પણ ઘરમાં ડેલી બેઝિસમાં પોઝિટિવિટી આવે છે, તો પણ એનાથી ફરક પડે. બિલકુલ. તો આખરે ઘરનો પ્રોબ્લેમ સોલ્વ કરવાથી પણ ઘણીવાર ઘરવાળીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તે પ્રકારનું એક આકલન સામે આવી રહ્યું છે. ચલો, વડોદરાથી મયુરભાઈ આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? નમસ્કાર ગુરુદેવ. જી નમસ્કાર. કોના વિશેનો પ્રશ્ન છે? કિંજલ વિશેનો પ્રશ્ન છે. હા, 11/11/1995 જન્મ તારીખ. ઓકે. અને જન્મસ્થાન હોય? જન્મ સમય છે 8:42 સવારે. 8:42 સવારે. અને જન્મસ્થાન કેવું છે કિંજલબેનનું? અચ્છા, હવે કિંજલબેનનું સમસ્યા શું છે? હા, હાલમાં એ કેનેડા છે અને એનો કુંભ પણ અમે કર્યો છે અને સૂર્ય રાહુ ગ્રહણ યોગની વિધિ પણ કરાવી છે, છતાં એના મેરેજમાં કંઈક પાછું પડે છે. તો એના માટે કોઈ રેમેડી અથવા તો કેટલા ટાઈમમાં થશે અને એનું લગ્ન જીવન કેવું રહેશે ગુરુદેવ પાસે જાણવું છે મારે. ઓકે. જો ધન લગ્નની કુંડલીમાં શુક્ર, ગુરુ અને મંગળ 12મા સ્થાનમાં છે. હવે એ જે બહાર ગયા, કારણ કે ભાગ્યસ્થાનના માલિકનું પણ કનેક્શન, સૂર્યનું કનેક્શન એની સાથે છે, એટલે બહાર ગયા. હવે રહ્યું મેરેજની વાત. મેરેજનું સ્થાન 7મા સ્થાનથી છે. 7મા સ્થાનનો માલિક બુધ એ પોતે 11મા સ્થાનમાં છે, રાહુ અને સૂર્ય સાથે. મેરેજના યોગ અત્યારે ચાલે છે, કારણ કે તમે બહુ ડિલે કર્યું કોઈ પણ કારણસર, એટલે મેરેજની ઉંમર હતી ત્યાં તમારે વાત આવતી પણ ડિલે થયું. હવે મેરેજના યોગ હજી 1 વર્ષ પછી છે. અત્યારે કોઈ વાત ચાલતી હોય તો આ બહુ ધ્યાનથી સાંભળજો. હું કહું છું આના તમે થતું હોય તો કરી દેજો. અત્યારે કોઈ વાત ચાલતી હોય અને જૂન મહિના સુધી જો કોઈ વાત ચાલે છે જૂની, અને એમાં તમને કંઈક પોઝિટિવ પ્લસ માઇનસ થતું તો તમે એમાં મેરેજ કરી દો. કારણ કે ગુરુ અત્યારે 7મા સ્થાનમાંથી ભ્રમણ થઈ રહ્યો છે અને મેરેજના સ્ટ્રોંગ યોગ ચાલે છે. તો માનું છું કે આ કુંડલી જોતાં આ જૂન સુધીમાં નક્કી તો થઈ જ જશે. અને નક્કી થઈ જાય તો મેરેજ અને જે એન્ગેજમેન્ટ થઈ જાય એના પછી લાંબુ ના ખેંચતા. ઘણીવાર એમ થાય કે ભાઈ અમે 1 વર્ષ પછી કરીશું, 2 વર્ષ પછી, એવું નહીં. જેવું એન્ગેજમેન્ટ એવું નક્કી થઈ જાય તરત જ મેરેજ. એટલે હું માનું છું મેરેજ અને એન્ગેજમેન્ટની વચ્ચે ગેપ ના રાખતા. આ જૂન સુધીનો સમય એવો છે કે એની અંદર તમારા બેબીના મેરેજના થઈ જ જશે. અને કેનેડા છે તો હજી 3 થી 4 વર્ષ પછી એને ફરીથી કેનેડાથી મૂવ થવાના યોગ છે. એટલે એ દિશા તરફ પણ વિચારજો. એવું ના વિચારતા કે હું કેનેડાનો જ છોકરો પસંદ કરું, અહીંનો પણ છોકરો હોય પણ મેરેજ
ફટાફટ પતાવી દેજો. તમારા મનમાં જે વિચારો એને છોડીને અત્યારના સમયમાં જે ગ્રહો પ્રમાણે જે પણ માગા આવે એમાં પોઝિટિવ વિચાર કરીને જૂન સુધીમાં તમારા આ મેરેજના યોગ છે એની સમય દરમિયાન કરી દેજો. પણ એન્ગેજમેન્ટ કર્યા પછી મેરેજ ફાસ્ટ લઈ લેજો. નેક્સ્ટ અમરેલીથી અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ, કોના વિશેનો પ્રશ્ન પૂછવા માંગો છો? મારા પુત્ર માટે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવો. 9/8/1994. 9/8/1994. જન્મ સમય કહો. 10 વાગ્યા છે. સવારે કે સાંજે? સવારે. અને જન્મ સ્થાન કયું છે એમનું? જન્મસ્થાન અમરેલી. ઓકે, પુત્રનો શું પ્રશ્ન છે? એમનો પ્રશ્ન એવો છે કે લગ્નની હાય નથી પાડતો, નાય નથી પાડતો. લગ્ન કરવા છે કે નહીં? કરવા તો ના જ પડે છે. મેં કીધું ભાઈ કારણ શું છે? જાણવાનો પ્રયત્ન તો કર્યો હશે પિતા તરીકે આપે. ના, મેં જાણવાનું એટલે ક્યારેક પૂછું તો કે હા હજી વાર છે એમ કરે છે. અચ્છા, તો હવે શું કરશો? તમારે શું જાણવું છે એના વિશે? મારે જાણવું છે કે એનો યોગ ક્યારે આવશે. અત્યારે તો એ કેનેડા. અત્યારે ક્યાં છે? કેનેડા છે, નાગરિક થઈ ગયો છે, ત્યાંનો સિટીઝન થઈ ગયો છે. અચ્છા, તો ત્યાંનું કરવું છે કે અહીંયા ગુજરાતમાં કરવું છે? અહીંયા ગુજરાતમાં જ કરવું છે. તમારી શું ઈચ્છા છે? મારી તો ઈચ્છા એને બસ લગ્ન થઈ જાય એવી ઈચ્છા. ઓકે, ચાલો. તો યકીનભાઈ, એક સીધો સવાલ છે. આખરે આ પ્રકારના જ્યારે સમસ્યા આવતી હોય છે તો શું લગ્ન માટે હા પાડી શકાય એવું કુંડલીને લઈને ખ્યાલ આવી શકે ખરો? અને કેનેડા થશે કે અહીંયા કરશે, પેલા લગ્ન કરશે કે નહીં, એના માટે શું લાગી રહ્યું છે? કુંડળી શું બતાવી રહી છે? જો કન્યા લગ્નની કુંડલી છે એમાં લગ્નમાં શુક્ર છે, 12મા સ્થાનમાં ચંદ્ર છે, અને કોઈ પણ એવા યોગ નથી કે એના મેરેજ ના થાય. હા, ડિલે થઈ રહ્યા છે. બીજું, એ વ્યક્તિનું વ્યક્તિત્વ એવું છે તમારા બાબાનું કે એને એમ છે કે હું સેટ થઈ જાઉં ને, પ્રોપર થઈ જાઉં ને પછી મેરેજ કરું. મારે પછી મારી વાઈફ આવે તો પછી અનસેટ હોય ને મને મજા ના આવે એવું નથી. એટલે એને મેરેજ કરવા છે, પણ એને ક્રાઇટેરિયા પોતે મગજમાં ફિટ કર્યો છે કે હું આમ કરી લઉં ને પછી મેરેજ કરું. હું 100% માનું છું કે આવને જૂન મહિના પછી, જો હું જ્યારે પણ આ વાત કરું છું એનું કારણ એ છે કે ગુરુ એ રાશિ બદલશે જૂન પછી. અત્યારે તો એ માર્ગી થઈ ગયો છે ઓલરેડી. એને નક્કી કરી દીધું છે કે હું કર્ક રાશિમાં જઈશ, પણ હજી કર્ક રાશિમાં ગયો નથી. એ જૂનમાં જેવો જશે તમારે બાબાની કુંડલીમાં 11મું સ્થાન ડિઝાયર સ્થાનનો માલિક છે, અને 9મી દ્રષ્ટિ લગ્ન જીવન ઉપર કરશે. એટલે એની ઈચ્છા પ્રમાણે જે બી પાત્ર એને ગમે છે એનું પાત્ર મળી જશે, અને જૂન મહિના પછી મેરેજના સારા યોગ છે. અને આ ફોરેન જે સેટલ છે ફોરેન સેટલ રહેશે. એવું બી બની શકે આવનાર 7-8 વર્ષ પછી, એટલે હું આ જે વાત કરું છું 2032ની આસપાસ, 2032 પછી એ ફોરેનમાં પણ એનું એસ્ટાબ્લિશ કરી શકશે, ને ઇન્ડિયામાં અથવા બીજી કન્ટ્રીમાં એમ કહીને મલ્ટિપલ જગ્યાએ એના બિઝનેસ થશે. ગ્રહો બહુ સારા છે, મંગળ બહુ સારો છે, અને એની કુંડલીમાં શનિ એક 6ઠ્ઠા સ્થાનમાં છે. પણ એ બીજી રીતે કેવી રીતના સારો છે કે નોકરી ફટાફટ મળશે. અત્યારના સમયમાં કદાચ કેનેડામાં નોકરીના પ્રશ્નો છે, પણ એને નહીં થાય. સારામાં સારી નોકરી મળશે. કેતુ 8મા સ્થાનમાં હોવાના લીધે કંઈક ને કંઈક આમ જેમ કે આ ડિલે થયું એવી રીતે ઘણું બધી વસ્તુ ડિલે થાય છે. તો ગણપતિના મંત્રના જાપ, ઓમ ગમ ગણપતે નમઃ, આ મંત્રનો જાપ, અને પિતૃઓની સેવા, પિતૃના મંત્રનો જાપ જો રેગ્યુલર કરવામાં આવે તો માનું છું કે આને કુંડલીમાં કેતુનો સપોર્ટ સારો મળે, અને બુધ પણ લગ્નેશ છે તો એનો સપોર્ટ મળશે. એકંદરે કુંડલી સારી છે, બહુ ચિંતાની જરૂર નથી. મેરેજના યોગ છે મેં જે કહ્યું એ ટાઈમ પ્રમાણે. દીકરો સામેથી કહે છે કે પપ્પાએ પૂછવું પડશે ને હવે લગ્નનું? ના, દીકરો સામેથી, કારણ કે દીકરાને અનુભવ થઈ ગયા છે કે જાતે પસંદગી કરવાથી શું થાય. અને કેનેડામાં છે એટલે એને કદાચ એને સારી કોઈ ફ્રેન્ડ મળી હોય ને એને ત્યાં સુધી રિલેશન પહોંચ્યા હોય ને મેરેજ ના થયા હોય, એટલે એને ખબર પડી ગઈ છે કે કયું પાત્ર લેવું ના લેવું. બની શકે કે પિતાના કહેવાથી અથવા બીજા એને કદાચ કોઈ પાત્ર પસંદ બી પડશે તો એ કન્ફર્મેશન પિતા સાથે લેશે. એવું અચાનક નહીં લાવી દે કે જો મને આ ગમે છે ને કરવું, એવું નહીં થાય. પણ એકંદરે પૂછીને આખરે લગ્ન માટે ચોક્કસપણે એ લગ્નનું કહેશે એવી અપેક્ષા. ચલો, સંજયભાઈ જોડાયા છે ભાવનગરથી. સંજયભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હાજી સંજયભાઈ. ચલો, હાલ તો પારુલબેન આપણી સાથે જોડાયા ચૂક્યા છે. પારુલબેન, કોના વિશે પ્રશ્ન છે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું રાજકોટથી બોલું છું. પારુલબેન, મારી દીકરી માટે સવાલ પૂછવા માંગુ છું. જન્મ તારીખ જણાવો. નામ છે જીયા. હાજી, જન્મ તારીખ? 20/5/14. ઓકે. મંગળવાર. હા. અને 2:52 બપોરે અને રાજકોટ. ના, રાત્રે 2:52. ઓકે, રાત્રે 2:52 ને રાજકોટ. ને શું સમસ્યા છે એમની? એને ભણવામાં જરાય રસ નથી રહેતો, અને એને 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે, અને ભણવામાં જરાય એને ઇન્ટરેસ્ટ નથી. તો તમે પૂછ્યું ક્યારે એમને કે તમે શું કરવું છે ભવિષ્યમાં? એટલે એને અધર એક્ટિવિટીમાં રસ છે. અચ્છા, કઈ એક્ટિવિટીમાં રસ છે એમને?
એને ડાન્સમાં ને એમાં બધામાં રસ છે, એટલે મારું કહેવાનું એમ થાય છે કે થોડુંક ભણતર ય જરૂરી છે ને, બિલકુલ કોઈ પણ સાચી વાત છે ફિલ્ડમાં આગળ આપની. જઈએ તો. બિલકુલ બેન, આમાં કેવું છે, ભણતર તો ખૂબ જરૂરી છે, પણ અધર એક્ટિવિટીઝમાં પણ જો રસ છે તો કુંડલી પ્રમાણે એ નક્કી કરી શકાય કે કેમ. એ યકીનભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. યકીનભાઈ, કાંઈક પ્રશ્ન ઘણા બધા લોકોનો પણ હોય છે. ભણતર ચોક્કસપણે જરૂરી છે, પણ અધર એક્ટિવિટીઝ, સ્પોર્ટ્સ, આ બધા પણ એવા તરાહ છે કે જેમાં લોકો આગળ વધી શકતા હોય છે. કુંડલી આખરે શું કહે છે? જો સૌથી પહેલાં તમારા બે પ્રશ્નોનું કોમ્બિનેશન આપો. આ નોલેજ તમારા માટે બી અને બીજા કોઈ જ્યોતિષ મિત્ર જોતા હોય એના માટે પણ છે કે તમે ડાયરેક્ટલી કીધું કે આ થોડી તો એટલે તોફાની છે અથવા ભણવામાં એને રુચિ નથી અને સાથે સાથે એક્સિડન્ટ થયો તો એની કન્યા લગ્નની કુંડલીમાં લગ્નમાં મંગળ, સેકન્ડ હાઉસમાં શનિ અને રાહુ છે. શનિ રાહુ સેકન્ડ હાઉસ એટલે પ્રાઇમરી વિદ્યાભ્યાસ. એટલે અત્યારે 2014 એટલે અત્યારે એની ઉંમર પ્રાઇમરી વિદ્યાભ્યાસ. એટલે હું માનું છું કે 8મા 9મા 10મા ધોરણ સુધીને પ્રાઇમરી વિદ્યાભ્યાસ જ કહેવાય. તો પ્રાઇમરી વિદ્યાભ્યાસ વીક રહેશે. એટલે તમારે એને વારે વાર આવું કહેવું પડશે કે બેટા ભણ, આમ છે, ભણવું પડે, આ બધું કરવું, આવું તમારે સતત કરવું પડશે. કારણ કે શનિ અને રાહુ અને સાથે કેતુ સામે છે અને મંગળ લગ્નમાં છે, એટલે ચંચળ, વધારે પડતી એક્ટિવ છે. આ તો એક રીતે સારી વાત છે. તમે એને બહુ વિચાર ના કરો. 2029માં ગુરુ આવશે, રાહુમાં ગુરુ આવશે. અત્યારે રાહુની અંદર રાહુ ચાલે છે. 2029ના પહેલા મહિના પછી રાહુમાં ગુરુ આવશે. એ સમય એનો સારો છે. ક્યાં સુધી? 2031. એના પછી બુધ આવશે 2034. એટલે હું 100% માનું છું કે જ્યારે હાયર એજ્યુકેશન આવશે, 10મું, 11મું, 12મું, ત્યારે જે સમજ તમે અત્યારે આપી રહ્યા છો અને અત્યારે બાળક સમાન છે, નાની છે, એને સમજ નથી પડતી, પણ જ્યારે મેચ્યોર થશે ત્યારના ગ્રહો બહુ અલગ છે. અને તમે જોજો કે તમે એમ કહેશો કે ભાઈ આ નાની હતી ને આવું આવું કરતી હતી ને આટલી તોફાની હતી ને આવું થતું હતું, પણ અત્યારે બહુ સારી છે. તો આવું થશે એટલે બહુ ચિંતા ના કરો. હા, તમારા માટે એ મહેનત એ છે કે તમારે અત્યારે એને પુશ કરવી પડશે, એને સમજાવવું પડશે કે જો ભણતર જરૂરી છે. આ લોકો જેમ કે તમે ડાન્સ છે કે આ કર્યું છે, જો એના જીવનમાં સેટિસ્ફેક્શન છે, બધા વાહવા કરે છે, પણ પૈસો નથી, જરૂરી પૈસો છે. અને 100% આગળ જતાં એનું આ જે ફિલ્ડ છે, જેનું આર્ટ છે, એને કરવું છે, ડાન્સ કરવું છે કે આ જે બી કરવું, એ એના ભણતર પછી પણ એક્ટિવ થશે ને એના થકી પણ એને આજીવિકા મળશે. લઈને કોઈ વાસ્તુ ઉપાય હોય છે કે ઘણાના ઘરમાં એવું હોય છે કે અમુક જગ્યાએ સુવામાં ફેરફાર કરવાથી કે એના સ્વભાવમાં કે કોઈ ચેન્જીસ આવે? જો હું સ્પષ્ટ માનું છું કે જે પણ લોકો, હવે આમાં બે વસ્તુ છે કે આમની બેબી જે છે એ થોડી ચંચળ છે, તોફાન થાય છે, એક્સિડન્ટ થાય છે, તો એ એક્ટિવ છે. તો જો આ વ્યક્તિ અગ્નિ ખૂણામાં સૂતી હોય તો એને એક્ટિવનેસમાં વધારો આવે. તો શું કરવું જોઈએ? એના વિપરીત, રાઈટ? તમે અગ્નિની જગ્યાએ વાયવ્ય અથવા પશ્ચિમ ભાગમાં સુવાનું કરો તો એનામાં થોડોક ઠરેલનેસ આવશે. સાથે સાથે ચંદ્રના મોતીના 3 પ્રયોગો છે. તો ચંદ્રના મોતીના પ્રોપર રીતે મંત્રચાત કરી સરસમાં સરસ રીતે બ્રાહ્મણ સાથે અથવા તમે જાતે અને 3 ચંદ્રના મોતીના કરીને 3 ગોમતી ચક્ર સાથે રાખી અને એના ઓશિકા નીચે પાથરીને એને કહો સૂઈ જાય. અથવા બીજા સાથે 51 કોઈન કે 25 કોઈન કે 21 કોઈન જેવા લઈ અને એના ઉપર મંત્રજાત કરી અને પછી માથા ઉપર એન્ટી ક્લોકવાઇઝ ફેરવીને કે ભાઈ આનું મન શાંત રહે અથવા સ્થિર થાય એવું વિચાર કરીને પણ જો નીચે પાથરીને સુવડાવી દેવાને. અને 21 દિવસ પછી, કારણ કે 21 દિવસમાં 3 બાયોલોજિકલ રિધમ, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી અને મેન્ટલી, આ 3 લેવલની સાયકલ છે ને એ રહે. રાત્રે 8 કલાક સૂઈ જવા, એટલે મગજ એટલે રાહુ અને આ બાજુ મન એટલે પાછું ચંદ્ર, એ કંઈક અંશે બેલેન્સ કરે ને એના પછી તમે પાણીમાં પધરાવી દો, ગોમતી ચક્રને પાણીમાં પધરાવી દો, ચંદ્રના મોતી કોઈને ડોનેટ કરી દો, શંકર ભગવાનના મંદિરમાં મૂકો, તો કંઈક અંશે 3 એટલે 21 દિવસ સુધીમાં મન કંઈ બેલેન્સ રહેશે અને કંઈક અંશે પોઝિટિવ રહેશે. ચંદ્રના મંત્રના જાપ, ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવામાં આવે તો પણ એને સારું રિઝલ્ટ મળે છે. એકંદરે કુંડલી જોતા એવું માને છે અત્યારે તમને થોડીક તકલીફ પડશે, પણ હાયર એજ્યુકેશનમાં એને ફાયદો છે, સારું જ કરશે, કોઈ ચિંતાનું કારણ નથી. બિલકુલ. આખરે આ વાસ્તુ ઉપાયથી પણ આપણે ફરક પડશે. ચોક્કસપણે આ વાસ્તુ ઉપાય આપણે અપનાવવો જોઈએ. ઉમંગભાઈ હાલ આપણી સાથે જોડાયા છે. ઉમંગભાઈ, શું પ્રશ્ન છે આપનો? આપણે બેબીના લગ્ન યોગ વિશે. ઓકે, બેબીની જન્મ તારીખ જણાવો. 5/4/1998. 5/4/1998. જન્મ સમય કહો. જન્મ સમય 2:20 કલાકે રાત્રે. ઓકે. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન રાજકોટ. ઓકે. લગ્નમાં અડચણ શું આવી રહી છે હાલ? યોગ પાત્ર અત્યારે યોગ્ય પાત્ર નથી મળી. ઓકે, ચલો. એમને યોગ્ય પાત્ર નથી મળી રહ્યું. શું યોગ કહી રહ્યા છે યકીનભાઈ? સેકન્ડ હાઉસ, મકર લગ્નની કુંડલીમાં સેકન્ડ હાઉસમાં ગુરુ, શુક્ર અને કેતુ છે. અને એમનો જે ચંદ્ર છે એ 7મા સ્થાનમાં છે. ચંદ્ર જ્યારે 7મા સ્થાનમાં હોય કર્ક રાશિમાં
ત્યારે આવું થતું હોય છે કે ભાઈ જે સ્થાનમાં ચંદ્ર હોય છે એ સ્થાનમાં કંઈક ને કંઈક અંશે ઉણપ રહે. આ 7મું સ્થાન એટલે મેરેજ લાઈફનું સ્થાન છે. એટલે મેરેજ ડિલે થાય તો લેટ થાય, પણ ના થાય એવું નથી હોતું. જ્યારે જ્યારે અંતરદશામાં આવે અને એને સપોર્ટ મળતો હોય તો થાય. અત્યારે બુધની મહાદશા ચાલે છે અને બુધના અંતરની અંદર અત્યારે ચંદ્ર ચાલે છે અને ચંદ્ર પછી મંગળ આવશે. 2026ના 12મા મહિના પછીનો સમય એ ઉત્તમ છે, કારણ કે એમાં મંગળ આવે છે અને મંગળ એને સપોર્ટ કરે છે. અને સાથે સાથે ત્યાં એ સમય દરમિયાન ગુરુ પણ આવશે. એટલે 2026ના 12મા મહિના પછીથી લઈને 2027ના 8મા મહિના સુધીના 1 વર્ષમાં મેરેજના યોગ છે અને સમય દરમિયાન મેરેજ થઈ જશે. ચલો નેક્સ્ટ ગિરીશભાઈ ઉપલેટાથી જોડાયા છે. ગિરીશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા પુત્ર અભિષેક જોશીમઠ. ઓકે, તો અભિષેકની જન્મ તારીખ જણાવો. 2095 રવિવાર સવારે 8 વાગે ઉપલેટા. નહીં, તમે તારીખ જણાવો. આ 2095 2095 અને જન્મ સમય શું કહ્યો? સવારે 8 વાગે. ઓકે, હવે સવાલ કહો. લગ્નમાં કેમ ડિલે થાય? ઓકે, ડિલે થઈ રહ્યું છે લગ્નમાં. ઓકે, લગ્નમાં ડિલે થાય છે કારણ કે મેષ લગ્નની કુંડલીમાં મંગળ અને કેતુ છે. આનો સ્વભાવ બહુ જ આક્રમક છે અને સમજાવો કઠિન છે. એના વિચારો બધાથી અલગ છે. ચંદ્ર અને કેતુ લગ્નમાં મેષ રાશિ એટલે મેષ એટલે મંગળનું ઘર, એમાં ચંદ્ર મનનો કારક અને કેતુ તોડવાનો કારક. એટલે એકદમ અગ્રેસિવ. એટલે ઇટ્સ જસ્ટ લાઈક એ આમ 100 માણસ જે વિચાર એમાંનો આ એક અલગ, એના વિચારો ક્રાંતિકારી છે અને એની દ્રષ્ટિ 7મા સ્થાનમાં. એટલે ડિલે તો થાય છે. હું એક બીજી વાત કરું છું કે અને એક વિધિ કરાવવાની જરૂર છે કે કુંભ વિવાહની વિધિ એને કરાવો, કારણ કે મેરેજ લાઈફ જ્યારે થશે તો એ એના સ્વભાવના લીધે પ્રશ્ન થશે અને એના લીધે પણ પ્રશ્ન થઈ શકે. મેરેજના યુગ અત્યારે ચાલુ છે, હાલ જૂન મહિના સુધી ચાલુ છે. આ સમય જતો રહ્યો તો પછી 3 વર્ષ થોડા ડિલે છે અને 3 વર્ષ પછી છે. એટલે સ્પેસિફિકલી હું માનું છું કે આ સમય દરમિયાન એના મેરેજના યોગ ઊભા છે, એટલે કરી દેવા. હું આવું કેમ કહું છું કે આવું થઈ શકે છે, ઇઝ પોસિબિલિટી. અત્યારે ગ્રહો છે અને કદાચ એના મનમાં કે ના મારે તો આવું પાત્ર છે, એમાં ને એમાં ડિલે થાય ને તો ગ્રહોના યોગ જતા રહે. જેમ કે મારા મેરેજ થઈ ગયા છે, ફોર એક્ઝામ્પલ, મારે મેરેજ કરવાની ઈચ્છા જ નથી, ડિઝાયર છે જ નહીં, તો મારા યોગ તો ચાલુ જ છે, પણ મારી ઈચ્છા હોય કે મારે મેરેજ કરવા છે તો મારી કુંડલીમાં યોગ હોય ને તો મને બીજું પાત્ર મળે અને હું એમાં મેરેજ કરી શકું છું. પણ મારી ડિઝાયર જ નથી તો યોગ અહીં જતા રહેશે. એવી રીતે તમારી ડિઝાયર છે તો આ યોગ ચાલુ છે, તો નાનું મોટું પ્લસ માઇનસ કરીને આ સમય દરમિયાન કરી દેવામાં આવશે તો તમારે 3 વર્ષની રાહ નહીં જોવી પડે. નહીંતર આ યોગ ગયા પછી 3 વર્ષની રાહ જોવી પડશે. યકીનભાઈ, આ પ્રકારનો સ્વભાવ હોય અને એ પ્રમાણે લગ્ન માટે આગળ બધું બરાબર રહેશે અથવા સ્વભાવમાં ફેરફાર થઈ શકે એવો કોઈ ઉપાય થઈ શકે, વાસ્તુ ઉપાય થઈ શકે? થઈ શકે. વાલ્મીકી લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકતો હોય તો સ્વભાવમાં બદલાય. એના માટે એ વ્યક્તિની કુંડલીમાં ગ્રહોનું નિર્માણ થાય ને એને થાય કે મારો સ્વભાવ બરાબર નથી તો એ બદલાવ કરે તો યુ કેન ચેન્જ. કશું બી બદલાવ થઈ શકે છે, ફિક્સ નથી હોતું. એને ખબર પડી જાય કે આ મારું ખોટું છે અને અવેરનેસ આવે તો કુદરત દરેકને ચાન્સ આપતું જ હોય છે. વરસાદ ડાયરેક્ટ પડી નથી જતો, અંધારું થાય, થોડું થોડું એમ લાગે કે આ વરસાદ પડશે તો છત્રી લઈ જવાનું તમને કહે છે, પણ ના કે હું તો મને તો બચી જઈશ ને તો પછી પલળી પણ જવાય. તો જ્યારે કુદરતની વાતાવરણ હોય, સંજ્ઞા હોય તો તમને એનું અનુકરણ કરવામાં તો કુદરત તમને બચાવે છે. કોઈ પણ ઘટના તમારા સેન્સમાં આવ્યા વગર ઘટાતી નથી, પણ એ ઘટનાને જો સમજી લેવામાં આવે તો માનું છું કે કુદરત તમને બચાવવા માટે જ બેઠો છે અને એ તમને સોલ્યુશન આપે છે. આ માધ્યમથી કદાચ મારા માધ્યમથી તમને કદાચ આ જ વાત કરવા જઈ રહ્યો છે તો કદાચ હું ખોટું પણ કહી શકું, મારું માની લો, પણ તમને કદાચ 2-3 રિવ્યૂ બીજા બી મળશે પણ એમાં તમને રિઝલ્ટ મળશે. અને આ કદાચ કરી દેશો અને તમારો બાબો સાંભળજો તો આ એને પ્રોગ્રામ બતાવજો, એને કહેજો કે આ તારો સ્વભાવ થોડો બદલ, તો 100% હું કહું છું બદલાવ થશે. અને બદલાવ થયા પછી મેરેજ લાઈફમાં પણ જ્યારે એને આ ખબર હશે કે મારો આ સ્વભાવ આવો છે તો એને ત્યાં બદલાવવાનું થશે. તો એકંદરે સારું છે. તૂટવાના યોગ નથી, પણ ના હોય કે મેરેજ લાઈફ ઘર્ષણવાળી રહે, તૂટે નહીં, પણ એ ઘર્ષણ પણ દૂર થઈ જાય એના માટે સ્વભાવ બદલશે તો રિઝલ્ટ મળશે. મિનીશભાઈ જોડાયા છે હાલ. મિનીશભાઈ, શું સવાલ છે આપનો? સર મારે હું ઘરમાં છે ને પૈસા ટકતા નથી. શું ઘર માટે પૈસા ટકતા નથી? મારે પૈસા કમાવું છું ને. હાજી, ઓકે. આપની જન્મ તારીખ જણાવી દો. મારી જન્મ તારીખ 5/7/1900. 5/5/1900 ને 7/5 હા 5/7/1984. 5/7/1984 બરાબર છે? હા હા. અને જન્મ સમય કહો. નિલેશ, મનીષભાઈ નહીં, નિલેશ. નિલેશભાઈ, હા નિલેશભાઈ, આપની જન્મ સમય કહો હવે. જન્મ તારીખ છે 5/7/1984. ઓકે, અને જન્મ સમય કહો. જન્મ સમય છે રાત્રે 12:30.
ઓકે, અને જન્મસ્થાન કયું છે? જન્મ સ્થાન છે મારું છે ચાપરા, જિલ્લો કયો પડશે? જિલ્લો છે તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. ઓકે, સારું. પૈસા કમાવ છો પણ બચતા નથી, કેમ થઈ રહ્યું છે આવું? યકીનભાઈ જણાવો. તમારી મીન લગ્નની કુંડલી છે અને મીન લગ્નની કુંડલીનો માલિક જે બુધ ગુરુ છે એ 10મા સ્થાનમાં છે, સામે શુક્ર છે, સૂર્ય છે. અત્યારે મહાદશા તમારી ગુરુની જ ચાલી રહી છે. 2024થી આ કંઈક ને કંઈક અંશે તમારો પ્રશ્ન થઈ રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે 2026ના 8મા મહિના પછી, એટલે આવનાર 2-3 મહિના પછી ગુરુમાં શનિ આવશે અને શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને પૈસા બચશે. હવે પૈસા બચશે એ કુંડલીમાં કેવી રીતે ખબર પડે છે કે જ્યારે શનિ પોતાની રાશિ, જ્યારે લગ્નમાં છે, એટલે લગ્નમાં શનિ જે છે એ તમને શિસ્ત આપવાનું કામ કરે છે. તમને છેલ્લા 2 વર્ષમાં ખબર પડી ગઈ કે આમ કરાય, આમ ના કરાય, અને પૈસા નથી બચતા એ બી પ્રશ્ન આવ્યો, એટલે તમારું મગજ બી ફોકસ થઈ ગયું મારે પૈસા બચાવે છે. આ રચના એવી રીતના થશે કે ગુરુ પોતાની રાશિ બદલશે એટલે તમારી ડિઝાયર સ્થાનને દ્રષ્ટિ કરશે, ત્યાંથી લગ્નને દ્રષ્ટિ કરશે, એટલે ગુરુ એ શનિ ઉપર દ્રષ્ટિ કરશે. ધીમે ધીમે પૈસા બચશે. પૈસા બચવા માટે એક નાનો પ્રયોગ તમને કહું છું, એ બી થોડે ઘરમાં કરશો તો રિઝલ્ટ મળશે સારું. સવારના પરમાં જો તમે વહેલા નથી ઉઠતા તો વહેલા ઉઠો. આ કંઈ મોટિવેશનની સ્પીચ નથી, આ ખરા અર્થમાંનું રિઝલ્ટ આપે. સૂર્ય આત્માનો કરે, જેને ડેવલપ થવું છે, જેને પૈસા બચાવવા છે, અને જો સવારે વહેલા નથી ઉઠતા તો એટલું રિઝલ્ટ નથી. વહેલા ઉઠો સવારે અને વહેલા ઊંઘી જાઓ, ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને બેલેન્સ થશે. સૂર્ય પિતાનો કારક, ચંદ્ર માતાનો કારક, સૂર્ય આત્માનો કારક, ચંદ્ર મનનો કારક. એ કંઈક અંશે બેલેન્સ થશે. સાથે તમારા ઘરમાં સવાર અને સાંજ તમારે ગાયનું ઘી લેવાનું, ગાયનું છાણું લેવાનું અને થોડુંક એને કપૂરથી પ્રજ્વલિત કરવાનું, અને સૂર્ય ઉદયના પહેલાં અને થોડીક 2-3 સેકન્ડ પહેલાં તમે મંત્ર કરો, ઓમ અગ્નય સ્વાહા અગ્નય ઇદમ નમઃ પ્રજાપતે સ્વાહા પ્રજાપતે ઇમ. આ 2 જ ઘીના ટપકા મૂકો અને સાંજના સમય દરમિયાન કરો. આ બંને સમય દરમિયાન કરવામાં આવે અને શ્રી સૂક્તના મંત્રના જાપ ઘરમાં, એક શ્રીયંત્ર ઘરમાં લઈ આવો, ભોજપત્ર, કોપરમાં અથવા ચાંદીનું, જે તમને યોગ્ય હોય, અને એના ઉપર શ્રી સૂક્તના મંત્રના જાપ, શ્રીની ઉપાસના કરો. ધીમે 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 કરતાં તમને લાગશે કે કંઈક અંશે પૈસા બચે છે અને પોઝિટિવ પૈસા આવશે, સ્થિર પૈસા આવશે. ઘરમાં ચીરકાળ સુધી એ પૈસા વપરાશે. પૈસા આવ્યા પછી ખોટી જગ્યાએ નહીં જાય. આ પ્રયોગ કરો અને ઘરનો ઉમરો જેટલો બનેલો ચોખ્ખો રાખો. ઘરમાં રેગ્યુલર બેઝિસમાં પોતા કચરા વ્યવસ્થિત દ્વારા એ કરો, અને મીઠાનું અઠવાડિયામાં એકવાર મીઠાના પોતા કરો તો ઘરની પણ કંઈક નેગેટિવિટી હશે તો તમને ઇન્સ્પાયર થશે કે આ ખોટું છે, અને ઓટોમેટિક બધું સારું થતું જશે. આટલું કરો, પૈસા બચશે. અને મેં કીધું કુંડલી પ્રમાણે એ ધ્યાન રાખો તો તમારો સમય આવનાર સમયમાં પૈસા બચાવશે અને ગ્રોથ સારો દેખાશે. નડિયાદથી અશ્વિનભાઈ જોડાયા છે. અશ્વિનભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? હા સર, મારા બાપુ વિશેનો પ્રશ્ન છે. જી, એમની જન્મ તારીખ જણાવો. 2/9/1998. 2/9/1998. જન્મ સમય કહો. જન્મ સમય સવારે 9:55 કલાકે. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન ડાકોર. ઓકે, હવે એમનો સવાલ જણાવો. સવાલ એ છે કે મેરેજ નો યોગ ક્યારે છે? ઓકે, મેરેજનો યોગ ક્યારે બને છે તેના વિશે જાણવું છે. જી યકીનભાઈ. મેરેજના યોગ એવા બનતા નથી. આવનાર સમયમાં પણ મેરેજના સ્ટ્રોંગ યોગ બનતા નથી. એક યોગ આવે છે. પહેલાં તો તુલા લગ્નની કુંડલી. લગ્નેશ શુક્ર એ સૂર્ય અને રાહુ સાથે 11મા સ્થાનમાં સિંહસ્થ છે. સાથે બુધ અને મંગળ એ 10મા સ્થાનમાં છે. 7મા સ્થાનમાં શનિ છે, એટલે ડિલે બી કરાવે અથવા ના પણ કરાવે. ગુરુ એ 6ઠ્ઠા સ્થાનમાં છે, એટલે 6ઠ્ઠા સ્થાનનો ગુરુ એ દ્રષ્ટિ કરે છે તમારા ડિઝાયર સ્થાન ઉપર, અને કેતુ તમારા 5મા સ્થાનમાં છે. એટલે પૂર્વ પુણ્યના બેલેન્સની અંદર પણ તકલીફ છે. એટલે બની શકે કે આના મેરેજ ના થાય. જો આવનાર 1 વર્ષ પછી 2027માં એક યોગ ઊભા થાય છે. એ યોગ એટલા માટે કે ગુરુ પોતાની રાશિ બદલી, તમે પંચાંગ અથવા તો તમે રેગ્યુલર જોતા રહેજો. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય એ સમય દરમિયાન તમારે ફૂલ પ્રયત્ન કરવો, અને એ સમય દરમિયાન જો મેરેજ થઈ જાય અથવા કન્ફર્મેશન થાય તો છોકરીના ગ્રહો ચેક કરવા અને એના બાદ એક કુંભ વિવાહની વિધિ કરીને તમારે કરવું. અને એ સમય જતો રહેતો આ કુંડલીમાં મેરેજના યોગ દેખાતા નથી. સિંહસ્થ શુક્ર હોય છે એમાં 99.9% મેરેજ થતા નથી, અને જો થઈ જતા હોય છે તો પ્રોબ્લેમ થાય છે. તો માનું છું કે કદાચ જો તમારા એ સમય દરમિયાન થઈ જાય છે રાઈટ મેરેજના કન્ફર્મેશન, તો સંતાન લાવવાની ઉતાવળ નહીં કરીને 2-3 વર્ષ જવા દઈને પછી સંતાનનું કરશો તો કદાચ તમને એમાં કંઈક બેલેન્સ થશે. પણ મેરેજના યોગ અત્યારે એટલા બધા કન્ફર્મ લાગતો નથી. એક યોગ આવે છે જ્યારે સિંહ રાશિની અંદર ગુરુ આવશે ત્યારે યોગ છે, બાકી યોગ નથી. એમાં કોઈ રેમેડી કરીને પણ એવા રિઝલ્ટ મળી શકે એવા નથી.
પણ હા, માત્ર આ મેં કીધું એ ધ્યાન રાખીને થોડું અવેરનેસ રાખશો તો એમાં સારું રહેશે. ચલો નેક્સ્ટ લકી કોલર કમલેશભાઈ જોડાયા છે. કમલેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે કે મારા છોકરાનો મેરેજ ક્યારે થશે? ઓકે, છોકરાની જન્મ તારીખ જણાવો. 5/3/2002. 5/6. 5/3. 3. ઓકે. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગ્યાનો. બપોરે? સવારે 10 વાગે. સવારે 10 વાગે. સવારે ઓકે. 10 વાગે જન્મ છે. અને સુરત. સુરત? હા. ઠીક છે. જો મેષ લગ્નની કુંડલી, લગ્નમાં મંગળ, સેકન્ડ હાઉસમાં રાહુ અને શનિ, ત્રીજા સ્થાનની અંદર ગુરુ અને કેતુ અને મંગળ તમારા 8મા સ્થાનમાં છે, શુક્ર 12મા સ્થાનમાં છે. મહાદશા અત્યારે તમારી બુધની ચાલી રહી છે. બુધની અંદર એન્ડિંગની અંદર તમારો ગુરુ ચાલી રહ્યો છે અને ગુરુ તમારા માટે પોઝિટિવ છે. અત્યારે મેરેજના યોગ ચાલુ બી છે અને આ મેરેજના યોગ તમને કન્ફર્મેશન તરફ લઈ જશે. મેરેજના યોગ સારા છે, પણ કેતુ અને મંગળ છે એટલે થોડુંક સ્વભાવ ગુસ્સાવાળો છે, એમાં થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. મંગળ લગ્નમાં છે, લગ્ન શુભ છે એટલે મંગળ પ્રોબ્લેમ. તમે કુંડલી પ્રમાણે ઘણા બધા કહેતા હશે માંગલિક છે, પણ એવું કંઈ માંગલિક છે નહીં, એટલે કુંડલીને માંગલિક નહીં ગણીને પોઝિટિવ ગણી. મેરેજના યોગ ચાલુ છે, જૂનથી લઈને ડિસેમ્બર સુધીનો સમય છે, એમાં તમારા મેરેજના યોગ થઈ જશે. એક ચંદ્રનો મોતી, નીચનો ચંદ્ર છે કેતુ સાથે, તો ચંદ્રનો મોતી પહેરાવશો તો એના માટે સારું રહેશે. શંકર ભગવાનના મંત્રનો જાપ, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશે, સારું રહેશે. જેટલું બને એટલું દૂધ જે છે એનું દાન પૂન કરવામાં આવે તો સારું રહેશે. પિતૃની ઉપાસના કરે એ બધું એના માટે સારું રહેશે. શક્ય હોય તો મહિનામાં જ્યારે પૂનમ આવતી હોય એ સમય દરમિયાન જો પીપળે પાણી ચડાવે તો પણ એના માટે સારું રહેશે. એકંદરે સમય સારો છે. મેરેજ મેં કીધું અત્યારથી ચાલુ છે અને જૂન સુધીમાં એનું કન્ફર્મેશન થઈ જશે. તો આખરે તમામ સમસ્યાના નિવારણ આપણે બ્રેક બાદ પણ ચાલુ રાખશું. બ્રેક માટે રોકાઈશું, પણ આપના સવાલો રાખજો તૈયાર, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 અને હાલ આપણી સાથે પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારો પોતાનો પ્રશ્ન છે. અચ્છા, આપની જન્મ તારીખ જણાવો. 5/6/1968. ઓકે, અને જન્મ સમય? પાટણ જિલ્લો. અને જન્મ સમય? સાંજે 7:30 પછી. કન્યા રાશિ છે મારી. 7:15 વાગે સાંજે. ઓકે, તો શું સવાલ છે આપનો? હા, આપનો સમસ્યા શું છે? સમસ્યા સાહેબ તો એવી છે, આમ તો ધંધો સારો કહેવાય કે બધી રીતે ડેરિંગ પાવર સારું, પૈસા પેદા કરેલું, પથ્થરને પાટું મારીને ગમે વસ્તુ પેદા કરેલું. હાજી. ફેમિલી અથવા બધા આપણા ફેમિલી સિવાય સંતાન પ્રત્યે, કૌટુંબિક ભાઈઓ પ્રત્યે એકદમ મારા પ્રત્યે નેગેટિવ ભાવ. એકદમ હું કંઈ પણ વસ્તુ કરું હું બધામાં સક્સેસ જોઉં, ફેર નથી જતો, પણ ફેમિલી અને કુટુંબી જન પ્રત્યે એકદમ કહેવાય ને નેગેટિવ ભાવથી જોયું છે. અને એક મારામાં ધંધામાં ગમે રીતે હું પૈસા પેદા કરી લઉં છું, મને હું ધારું એ કરી શકું છું, પણ કહેવાય ને કે એક નેગેટિવ વાતાવરણ ફેમિલી પ્રત્યે અને કુટુંબી જન પ્રત્યે બહુ પુષ્કળ રહે. મૂળ પરિવારનો સપોર્ટ નથી મળતો, પરિવારમાં જે સન્માન મળવું જોઈએ નથી મળી રહ્યું અને લોકો તમારી વિશે નકારાત્મક થઈ ગયા છે. આખરે યકીનભાઈ, આવા સવાલ તો ઘણા બધાના પરિવારોમાં રહેતા હોય છે કે પરિવારનો મોહ બી હોય છે, બધી રીતે સફળ હોય છે, પરંતુ પરિવારનો સપોર્ટ ન મળે, સમાજનો સપોર્ટ ન મળે ત્યારે આવી નિરાશા આવતી હોય છે. શું થઈ શકે ઉપાય આમાં? જો અને બીજી રીતે સમજાવું કે આત્મકારક ને અમાત્યકારક ગ્રહ, એટલે સમજો કે મેં ઓરિજિનલ રેબનના ચશ્મા પહેર્યા હોય પણ લોકોને લાગે આ તો ડુપ્લિકેટ છે, અને કોઈ ડુપ્લિકેટ પહેર્યો હોય તેને લાગે કે આ ઓરિજિનલ છે. એટલે જોવાનો ભાવ. તમારી કુંડલીમાં શનિ આત્મકારક છે અને તમે કીધું એવી જ કુંડલી છે કે તમે પથ્થર મારીને પૈસા કમાઈ શકો છો. આ કુંડલી પ્રમાણે હવે જોઈએ જો તમારું માન સન્માન ક્યારે જળવાશે. તમે પહેલાં તો અપેક્ષા છોડ દો. આ બહુ જવાબદારી સાથે કહું છું, અપેક્ષા છોડી દો અને 1 વર્ષ તમે ખાલી પોતાના માટે, આત્માના માટે વિચારો, પોતાના માટે વિચારો. આસ પડોશનું બીજા બધાનું ધ્યાન રાખીને કુટુંબ શું વિચાર છોડ દો. આટલું તમે મનથી પહેલાં નીકાળી દેશો તો જ્યારે ગુરુ સિંહ રાશિમાં આવશે એટલે 1 વર્ષ પછી એટલે તમારા ભાગ્યસ્થાનમાં ગુરુ જ્ઞાનનો પણ કારક છે, ગુરુ લોકોનો પણ કારક છે, આજીવિકાનો પણ કારક છે, બાહ્ય લોકોનો પણ કારક છે. એ તમારા સમયમાં સારું રહેશે, કારણ કે ગુરુ શનિની અંદર તમારી અંતરદશા ત્યાં શુક્રમાંથી તમારા સૂર્યમાં આવશે, એટલે તમારો 2029 થી 2030 સુધીનો જે સમય આવશે ને એ એવો આવશે કે જે તમે અત્યારે ઉગાડી રાખ્યું છે, તમારી કદર નથી એ કદર થશે. પહેલાં તો તમે મનમાંથી આ નિકાળ દો, કારણ કે જેવું તમે આ નિકાળ દેશો ને એટલે ધીમે ધીમે બધું સારું થશે. પોઝિટિવલી વાત કહું છું કે તમારો જે વ્યથા છે એ ગુરુ મહારાજ સાંભળશે. 1 વર્ષ પછીનો સમય સારો છે અને 2030 પછી સારું છે. તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન તમારી આત્માને સેટિસ્ફેક્શન થાય એવું રહેશે. તો આખરે આ તમામ સમસ્યાઓના નિવારણ ચોક્કસપણે આપણે મળ્યા હશે. આ નિવારણ આપ યુટ્યુબ પર પણ સાંભળી શકશો, પરંતુ આવતીકાલે ફરી જોવાનું ચૂકતો નહીં. બરાબર 1:20 એસ્ટ્રો 9, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન માટે દરરોજ એસ્ટ્રો 9. નમસ્કાર.